રે અમારું રબારી ये दे मोरालिया हमारी रानी राधा दे मोरालिया हमारी नथी मोरली हमारी कन कन સમય થઈ ગયો છે બપોરના બંનેનો ઢો થયો છે ગાયું ભેંસું હજી વાળામાં વાપરે છે તો ગાયું ભેંસોમાં કોઈ ગયું નથી તો લાવ મારા ભાઈ રૂપલાને ભીડકો એવો ટંકો કરું જેથી ગાયુંના વાડે હાજર થાય હે આજ રતનો બોલાવે રૂપલા આવજે રે Bye.
ઠાકર વીરા જય ઠાકર જય ઠાકોર વીરા જય વડવાળા જય વડવાળા હરે વીરા અરે બોલ વીરા હાથ ગાયું ભેંસું હજી વાડામાં માભરે ગાયું ભેંસુમાં કોઈ ગયું કેમ નથી વીરા ગગલાને તો મિલ્યો તો પણ ગગડો છે ક્યાં ટોકો કરું એને હા બોલાવજો આજે રૂપો કાકો પહોલાવે ગગલા હયા હજે રે કામ તો મારે નહીં પડ્યું તારા આપાને પડ્યું હે વીરા બોલો ગાયું ભેંસું હજી વાડામાં માભરે એ કામ કરું હા તો ગાયોમાં કેમ નથી ગયો હે ગાયોમાં કેમ નથી ગયો એ ગાયોમાં મારો વારો નતો તો કેનો હતો આ મારા કાકાનો વારો હતો હવે બટા એમાં વારા ના હોય તો તારે જવું પડે તું નાનો છો અરે હું ના જઉં ને જમ મેં પણ મારા કાકાને જમ તો તું ના જાય શું વાંધો હું તો તને ના જાઉં તારે પણ તું શું કામ ના જાય અરે કોક દાડો મને પૂછાય કે બેટા તારે વાંધો શું છે એમ એમ કોઈ દી પૂછ્યું ત્યાં તારે પૂછું શું વાંધો હે હા શું વાંધો તને એમ હું તમને ના કહું મને શરમ લાગે છે તો તાર કાકા ને કે હાથી મારા કાકાને કહું અરે ગગલા તારે મારી શું વાંધો છે અરે કાકા કોક દાડો છોકરાને પૂછાય કે બેટા તને વાંધો શું છે એમ પણ હવે પૂછું હું ને હે શું વાંધો છે વાંધો કાકા એક નાન ચોકે છે શું નામ તો કે મારી ગામના આણા કરી આવો તો હું ગાયો ભેંસો જઈશ નકે બધા માલ ઢૂંઢને મોનો કોટો પીવડાવીને મારી નાખીશ અરે વીરા હા વીરા ગગલાએ તો હટ લીધી શેની વરી છે કે મારી વહુના આણા તેડવા જો એમ હોય તો કાક મનાઈ જેવું માની જાય તો અને ગાયું જાય અત્યારે તું ગાયોમાં જા હા પછી તારા વહુના આણા કરી આવશો અત્યારે વરા હારું નહીં આપણે એટલે વરાહ આપણે સીધી હારું આવ્યું એમ કહું કેમ આમ એમ તો જો દિવાળી જતી રહી હા પછી મા મહિનો આવે હરો હા તેડી આવો તો હારું એમ કહું કેમ સોચમ પાતર વરા હારું જ નહીં ને તો વરાહ તો કીધું ખરું તમારે કોઈ દાડો હારું નહીં હોય એમ કહું અરે દીકરા હા વણ કો ખમી ગયા વણ વરા હારું નથી તને ખબર તો છે કે હમણાં સુધી વરસાદ પડ્યો ને કાલે વરસાદ પડ્યો તો તો વરસાદ પડે વરસાદ ને મારે શું લેવા દેવા એમ કહું ના પડો કાવડિયા તો હોવા પડે ને પણ કાવડિયા તો હમણાં દૂધનો પગાર આવ્યો તો પણ ઈ તો વપરાઈ ગયો સાબણ વાપર્યો ઈ વપરાઈ ગયો ખાવામાં તમારે ખાવા હાથને જીવો તમે બે જણા એમ કહું આ તો પણ બધા ખાવા હાતું જીવતા હોય તો શેના હાટું મારું જીવે? તો કાંક વિચારો એમ કહું હા તે તારું વિચારીએ ને હે હા તું ગાયો જા કાક વિચારીએ ના પેલા મારી વહુના આણા કરી આવો તો જ હું કામ કરીશ એમ તો તો તારી વહુના આણા કરવા તો જાય હા તો તારે ગાયો જવું પડશે હા તો હું ગાયો જઈશ જ ને હા તે વાંધો નહીં તું જા અમે તારી વહુના તેડા કરી આવીએ હાથી બરાબર છે હા તે જા વાંધો નહીં પણ આમ જો હા હે ને હા અહીંયા જઈ જાનદાર ઠૂકે નહીં મારો કાકો જમ હે જમ અહીંયા મારા હારે હમણે જ ઓલી તારીસ લગાવી હે હા આ વિમાનું કઈ જાઓ પિચકારા મારે તો હારું ના લાગે ને ઈ વાત તારી સાચી તું જા એ જોઈ આવ્યો હે તો હે
તો ફોન આવ્યો તો વહુનો. હાથી તાર કાકાને કહી દઈશું હાલ ને. આજે સમજાવી દેજો. નહીં ખાવી બોલ બીજું શું? બરાબર. હા વાંધો નહીં જા. અને સીધો ગાયો ઉમરાજી પાછો. હાથી સીધો ગાયોમાં જ જઈશ. હા તો સીધો ગાયોમાં. બરાબર. હા તો જા. હવે ગયો. વળી એ, શું સમજો. હા તમે બે જો ને હા અને વખતા આવો ને હા તાર હું આપણી ડેલી પર ચડીને બેઠો છું. ચમ આવતા હોય દેખાય ને એટલે અમે ઘરે જ કે આપવાના. જેટલે પહોંચાય. એટલે ઘરે જ આપવાના નહીં. તમારું શું નક્કી તમે કઈ કેનાલમાં પડો તો એટલે અમે શું કામ પડીએ પણ કે હા? અમારે શું અમારે કઈ દુઃખ નથી દુઃખ તારે. આ તો પડો વળી ખર્ચો આવ્યો હોય એટલે ના કાંઈ વાંધો નહીં. તો બરાબર. ઘરે આવશું હો. હા અને ગાયો ઉમરાજી પાછો. એ હો જા છે ને હવે જાઉં છું. જા. એમ નહીં વળી શું મને લેતા જો. તમે વળીને શું કરો લઈને જમ તારું શું કામી? પણ મને લઈ તમારા બાનું જાય શું એમ કહું. એ શું છે બોલવા ધ્યાન રાખ થોડું. દાદા જોઈએ? એવું એમ? હા તો આ શું તાર આદત જોયું? આ જોઈએ? સારું હવે જઉં હું. નાના મોઢે બોલતા શીખ્યું છે. હેને? અને આ મારા કાકાને સમજાવી દો. જમ. હો જો આ દેખાય બધું. ઈ તો હોય ઈ દેખાય. જા ચાલ. અને આમ જોઈ વળી શું થયું? હે ને હા મને થોડીક શંકા પડે. શનિ હોય. એમ નહીં હા આ મારો કાકો હે હા અને તમે તો ગાડી લઈને તો જાતા હશો. ગાડું લઈને જ હે? જાય. હા એટલે આપણે બળદિયા જેવા ને ઈ તો આ તે જોયા કેવા છે. માંડ માંડ હે માન માન હે. હે જો મારા હારો કરી આવવાનું ઘણું બધું આલવાના છે. હા અને મારો ગાડી બેઠી હોય હા. મારો કાકો હોય હા. અને તમે હોય હા અને બળદિયા જણ બેસી જાય અને ગાડી પલટી મારી જાય તો મારી ગૌનો તો ઘરમાં નેહરી જાય. અરે તને તારી વહુનું જ પડ્યું છે અમારા બેન હા? પડી જ નહીં તને. એટલે મને થોડી શંકા જાય મારા કાકાને હેડાડીને લાવ્યું. હાથી તાર કાકા કે બરાબર કાકા? તારી વહુ આવતી હશે ને તો હું હેડીને આવીશ. હા આવો. હા હવે ગયો. અને આમ જોઈ વળી શું થયું? મારા હાહુ હાથું સફરજન લઈ જો ને. ચમ હે ચમ સફરજન તો ખાય તો થોડુંક લોહી ચડે ને એમ. એમ ફૂંકાઈ ગયો હમણે. તે જોયા તો હુંય. એમ હા, હાથી લેતો. લેતો 5-10 કિલો જેવો. એટલે તમે લેતા જાજો કાકા. તો પૈસા તું હાલ. અને તરબૂચ. વાંધો નહીં. હા હા બરાબર. જા હવે છે ગરમ જાજી પાછો. અલા ગાયોમાં જ જઈશ. હા જા જા. હવે ગયો. અને આમ જોઈ વળી શું થયું? અને હે ને હા ઈ જઈને જમતમ બોલતા નહીં. ચમ હે હા અલા જમતમ બોલતા નહીં ને તમારી મને મિલ એ! દેખે સારો માનો. હા દીકરા. અરે હા વીરા. હા કે ગગડાની વહુના આણા તેડવા તો જાવું છે વીરા. પણ આજે તો જાણતો નથી કદાચ. પણ આજે રાજના માર્ગે જવું નથી ગેડીના માર્ગે નીકળી જઈએ વીરા. કારણ કે આપણા મહારાજા પાપી પેટે વાજ્યા છે અને વાજિયાના સુકન લઈ જો આપણે ગગડાની વહુના આણા તેડવા જઈએ ને વીરા તો આપણો ગગડો પણ વાજ્યો રે. એટલા માટે વીરા હાલ ગેડીના માર્ગેથી નીકળી જઈએ. ભલે વીરા. હે આણલા અરે હા વીરા. હું તને કહેતો હતો ને કે આપણા મહારાજા પાપી પેટે વાજ્યા છે. વાજ્યાના સુકનને ન જવાય વીરા. એટલા માટે અવળું ફરી ઉભો રહી ગયા વીરા. અરે વાલા ભગવાન, હા મહારાજા. આજે રાયકા લોકો આજે નવા કપડા પહેરી અને ક્યાંક ગામત્રે જઈ રહ્યા એવું લાગે છે. અને આજે આપણે સવારી જોઈ અને અવળું ફરીને કેમ ઉભા છે? તો વાલા પ્રધાન જઈ અને ખાતરી કરો.
અરે રબારી ભાઈ, અમારા મહારાજાને જોઈ અડવું ફરી કેવું વાંચું? અરે વાલા પઠાણ, હવે આપણા મહારાજાને જોઈ અમે અવળું ફરી નથી ઉભ્યા. હવે તો અમારી કોક ચીજ વસ્તુ ભર્યા હોય એવું લાગે છે, એટલા માટે અવળું ફરીને વાંચીએ. અરે રબારી ભાઈ, તમારી પાસે બધી વસ્તુ છે છતાં કેમ આવડું જૂઠું બોલો છો? એ સુટકેશનો થેલો ઘેર ભૂલા વરદાનજી, સુરકેશનો થેલો ઘેર ભૂલા રે. પૈસાનું પાકીટ ઘેર ભૂલા વરદાનજી, પૈસાનું પાકીટ ઘેર ભૂલા રે. હારી સાધુ ને સત્ય જણાવશો તો આપણા મહારાજાને ખોટું તો નહીં લાગે ને? જાઓ જરાક જઈને પૂછી આવો. અરે મહારાજા, રબારી ભાઈનું કેવું નિયમ છે કે સાધુને સત્ય કહીશું તો તમને ખોટું તો નહીં લાગે ને? અરે નહીં વાલા પ્રધાન, રાયકા લોકોને જઈને કહો કે સાચું ને સત્ય કહેશો તો તમને રાજ તરફથી ઇનામ આપવામાં આવશે, અને જો ખોટું બોલશો તો તમને કાળિયા ઠાકરના સોગંદ છે. જાઓ વાલા પ્રધાન. અરે રાયકા લોકો, તમને સાચું ને સત્ય કહીશો તો રાજ તરફથી ઇનામ આપવામાં આવશે, અને જૂઠું બોલશો તો કાળિયા ઠાકરની સોગંદ છે તમને. ખરે વીરા, કાળિયા ઠાકરના સોગંદ આપણાથી ન લેવાય વીરા, કારણ કે કાળિયા ઠાકર તો આપણા રુધિયામાં રમવા વાળો વીરા. એટલા જ માટે હાલ રાજાને સત્ય બોલાવી દઈએ. હવે રાજનના ચરણમાં રેતના પ્રણામ. અરે આવો રબારી ભાઈ, જેવું સત્ય જણાવો મને. અરે હા રાજન, અરે રાજન, આજે અમે અમારી દીકરાની વહુના આણા તેડવા જતા હતા, એટલા જ માટે આપ પાપી પેટે વાંચ્યા છો. આપણા સુગંધ થયા એટલા જ માટે અવળું ફરી વાત આવી. અરે નહીં રાયકા ભાઈઓ, આજ મારા આંગણાની અંદર ત્રણ ત્રણ દીકરીઓ રમતી હોય, હું કેવી રીતે વાંચ્યો પડાવો? અરે હા રાજન, અરે રાજન, દીકરી તો એક તુલસીના ક્યારા જેવી હોય, દીકરી તો એક પંખીના માળા જેવી હોય, દીકરી તો પારકી થાપણ કહેવાય મહારાજ. ક્યારે પાખો આવે ક્યારે ઉડી જાય. એટલા જ માટે હાજ બાનો બેરો લૂલો કે લંગડો હેત જો કુંવર હોય ને તો પોકરણગઢની ગાદીને સંભાળે, લગે પોકરણગઢના રાજને 125 મણના તાળા લાગી જશે રાજન. અરે હા રાયકા ભાઈઓ, તમારું કહેવું પણ સત્ય છે, કારણ કે મારા આંગણાની અંદર એક કુંવર હોત તો મારા ગયા પછી રાજની ગાદી સંભાળત, નહીતર મારા રાજને 125 મણના તાળા લાગશે. તો રાયકા ભાઈઓ, સવારે સૂર્ય ઉગે રાજમાંથી ઇનામ લઈ જજો, અને સૂર્યનારાયણ ઉગે સારા સુગંધ લઈ તમારી ગગનની બહુના આણા કરવા જજો. ભલે રાજન. અરે વાલા પ્રધાન, આજે નગરની અંદર તો આયા, પણ આજે આપણી રૈયત આપણું જ ખાય અને આપણને મેણા બોલે. આજે મેણા મારાથી સહન થતા નથી. માટે વાલા પ્રધાન, હાલ ને હાલ તમે રાજમાંથી રાજમાતાને બોલાવો. અરે હા મહારાજા. આજે પરધાન બોલાવે રાજમાતા આવજો.
બોલાવવાનું કારણ તમને આપણા મહારાજે બોલાવી રહ્યું છે. આદેશ રે આવીને